નમસ્કાર. શું ગણિતનો ક્લાસ એટલે બસ શાંતિ અને બોર્ડ પર લખેલા સૂત્રો? શું એવું જ હોવું જોઈએ? આજે આપણે એવી પદ્ધતિઓ વિશે વાત કરવાના છીએ જે ગણિતને છે ને બ્લેકબોર્ડ પરથી ઉતારીને સીધું વિદ્યાર્થીઓના હાથમાં મૂકી દે છે. તો પછી એક આધુનિક ગણિતનો ક્લાસરૂમ કેવો દેખાઈ શકે? શું એ માત્ર એક એવી જગ્યા છે જ્યાં બધા શાંતિથી બેસીને સૂત્રો જ લખ્યા કરે? કે પછી એ એક એવું પ્લેગ્રાઉન્ડ બની શકે છે જ્યાં ચારે બાજુ પ્રવૃત્તિઓ અને શોધખોળનો ગુંજારો હોય? ચાલો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. સારું, તો સૌથી પહેલાં છે ને આપણે બે મુખ્ય અભિગમ વચ્ચેનો ફરક સમજીએ. એક છે જોવું અને બીજું છે કરવું. એટલે કે એક બાજુ વિદ્યાર્થીઓ બસ જુએ છે, સાંભળે છે, અને બીજી બાજુ તેઓ જાતે જ કંઈક કરીને શીખે છે. ચાલો આપણે આ જોવાવાળી પદ્ધતિથી જ શરૂઆત કરીએ. આ છે નિર્દર્શન પદ્ધતિ. એકદમ ક્લાસિક, ખરું ને? આમાં ટીચર એક ગાઈડની જેમ કામ કરે છે. એ માત્ર બોલીને નથી સમજાવતા, પણ ચાર્ટ, મોડેલ આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આખા કોન્સેપ્ટને જીવંત કરી દે છે. આનો મંત્ર એકદમ સીધો છે: ખાલી કહો નહીં, કરીને બતાવો. હવે જુઓ, દાખલા તરીકે અપૂર્ણાંક. આ કોન્સેપ્ટ સમજાવવો થોડો અઘરો પડી શકે, પણ જો એને સમજાવવા માટે કેક કે પિઝાના ટુકડાઓનું મોડેલ બતાવવામાં આવે તો બસ તરત જ આખો ખ્યાલ મગજમાં બેસી જાય છે. અને હા, શીખવાની પ્રોસેસ પણ એકદમ મજેદાર બની જાય છે. પણ હવે અહીંથી આખી વાત પલટાય છે. શું થાય જ્યારે વિદ્યાર્થી પોતે જ લીડ લે? ચાલો હવે આપણે એવી પદ્ધતિઓ તરફ જઈએ જ્યાં ટીચર થોડા પાછળ હટી જાય છે અને સ્ટુડન્ટ્સ જાતે જ શીખવાની પ્રોસેસમાં આગળ આવે છે. તો આ છે પ્રયોગ પદ્ધતિ. અહીં સ્ટુડન્ટ્સ ખાલી બેસીને સાંભળતા નથી. અરે, એ તો પોતે જ નાના ગણિતશાસ્ત્રી બની જાય છે. એ લોકો ખાલી નિયમો વાંચતા નથી, પણ સાચે જ વસ્તુઓ સાથે પ્રયોગ કરીને પોતાની સમજણ બનાવે છે. આનું સૌથી મોટું ઉદાહરણ જુઓ. જ્યારે સ્ટુડન્ટ્સ જાતે જ કંઈક માપે છે ને, ત્યારે સેન્ટીમીટર કે ચોરસ ફૂટ જેવા શબ્દો ખાલી પુસ્તકના પાના પર નથી રહેતા. એ શબ્દો તેમના પોતાના અનુભવનો ભાગ બની જાય છે. અને આનાથી શું થાય? તેમનું તર્ક અને પ્રેક્ટિકલ નોલેજ બંને એક સાથે વધે છે. હવે પ્રયોગ પદ્ધતિથી પણ એક સ્ટેપ આગળ જઈએ. એ છે પ્રોજેક્ટ પદ્ધતિ. અહીંયા શું હોય છે? અહીંયા સ્ટુડન્ટ્સ એક મોટા રિયલ લાઈફ ટાસ્ક પર કામ કરે છે. અને એમાં ગણિતના એક નહીં, પણ ઘણા બધા કોન્સેપ્ટ્સ એક સાથે વપરાય છે. આનું બેસ્ટ ઉદાહરણ છે સ્કૂલના પ્લેગ્રાઉન્ડનું ક્ષેત્રફળ માપવાનો પ્રોજેક્ટ. આનાથી શું થાય? સ્ટુડન્ટ્સ ખાલી ગણિત નથી શીખતા, પણ ટીમમાં કેવી રીતે કામ કરવું, ડેટા કેવી રીતે ભેગો કરવો, અને પછી એને વ્યવસ્થિત રીતે ચાર્ટમાં કેવી રીતે બતાવવો, આ બધું જ શીખે છે. મતલબ કે આ એક કમ્પ્લીટ સ્કિલ ડેવલપમેન્ટનો અનુભવ છે. ચાલો હવે આપણે ફોકસ થોડું શિફ્ટ કરીએ. હવે વાત કરીએ તર્કના પ્રવાહની. એટલે કે લોજિક કઈ દિશામાં જાય છે. શું આપણે નાના ઉદાહરણો જોઈને એક મોટા નિયમ સુધી પહોંચીએ છીએ, કે પછી એક મોટો નિયમ લઈને એને નાના ઉદાહરણો પર લાગુ કરીએ છીએ? આ બંને એકદમ અલગ રસ્તા છે. આ બે રસ્તાને સમજવા માટે આ સરખામણી જુઓ. એક છે આગમન પદ્ધતિ, એટલે કે ઇન્ડક્ટિવ મેથડ. એ એક જાસૂસ જેવી છે. નાની કડીઓ, પુરાવાઓ એ બધાને જોડીને એક મોટા નિષ્કર્ષ પર પહોંચવું. અને બીજી બાજુ છે નિગમન પદ્ધતિ, એટલે કે ડિડક્ટિવ મેથડ. એ એક જજ જેવી છે, જેમની પાસે પહેલેથી જ કાયદો છે અને એ બસ એ કાયદાને કોઈ ચોક્કસ કેસ પર લાગુ કરે છે. તો આગમન પદ્ધતિમાં શું થાય છે? અહીં સ્ટુડન્ટ્સ પોતે જ શોધક બને છે. એ લોકો ઘણા બધા ઉદાહરણો જુએ છે, એમાં કોઈ પેટર્ન શોધે છે અને પછી જાતે જ એક સામાન્ય નિયમ બનાવે છે. આ ખરેખર એક ડિસ્કવરી જેવી પ્રોસેસ છે. જ્યારે નિગમન પદ્ધતિ આનાથી એકદમ ઉલટી છે. અહીં સ્ટુડન્ટ્સને નિયમ કે ફોર્મ્યુલા પહેલેથી જ આપી દેવામાં આવે છે. બસ એમનું કામ એટલું જ છે કે એ નિયમનો ઉપયોગ કરીને અલગ પ્રોબ્લેમ સોલ્વ કરવા. આ પદ્ધતિથી શું થાય? તર્ક અને સ્પીડ બંને વધે છે. ઓકે, હવે આપણે આવી ગયા છે છેલ્લા અને કદાચ સૌથી મહત્વના ભાગ પર, પ્રોબ્લેમ સોલ્વિંગ. જ્યારે આપણી સામે કોઈ મોટી જટિલ સમસ્યા આવે ત્યારે આપણે શું કરીએ? એને નાના ટુકડાઓમાં તોડી નાખીએ, કે પછી જે ટુકડાઓ આપણને ખબર છે એને જોડીને ઉકેલ બનાવીએ? પ્રોબ્લેમ સોલ્વ કરવાની આ બે મુખ્ય સ્ટ્રેટેજી છે. એક છે પૃથ્થકરણ, એટલે કે એનાલિટિક મેથડ. આમાં આપણે શું કરીએ છીએ? આપણે જે નથી જાણતા, એટલે કે અજ્ઞાતથી શરૂ કરીએ છીએ અને સમસ્યાને નાના જાણીતા ભાગોમાં તોડતા જઈએ છીએ. જ્યારે બીજી બાજુ છે સંયોગીકરણ, એટલે કે સિન્થેટિક મેથડ. આમાં આપણે જે જાણીએ છીએ એ બધા ભાગોને જોડીને એક સંપૂર્ણ ઉકેલ બનાવીએ છીએ. આ જે પૃથ્થકરણ પદ્ધતિ છે ને,
એ એકદમ સિસ્ટમેટિક છે. એ આપણને શીખવે છે કે કોઈ મોટો પ્રોબ્લેમ જોઈને ગભરાઈ નહીં જવાનું, બસ સ્ટેપ બાય સ્ટેપ એને કેવી રીતે સોલ્વ કરવો. આનાથી ક્લેરિટી આવે છે અને કોન્ફિડન્સ પણ વધે છે. અને સંયોગીકરણ પદ્ધતિ એ તો એકદમ ક્રિએટિવ પ્રોસેસ છે, જાણે કંઈક નવું બનાવવાની પ્રક્રિયા. અહીં આપણે શું કરીએ, આપણી પાસે જે અલગ અલગ જાણકારીના ટુકડાઓ છે, જેમ કે અપૂર્ણાંક, દશાંશ, ટકાવારી, એ બધાને ભેગા કરીને એક મોટું સંપૂર્ણ ચિત્ર બનાવીએ છીએ. આનાથી અલગ અલગ કોન્સેપ્ટ્સ વચ્ચેનું કનેક્શન સમજાય છે. તો આ બધામાંથી શીખવા જેવી વાત શું છે? વાત એ છે કે આમાંથી કોઈ એક પદ્ધતિ બેસ્ટ નથી. ના, આ બધી પદ્ધતિઓ તો એક ટીચરના ટૂલકિટમાં રહેલા અલગ અલગ ઓજારો જેવી છે. અને સૌથી સારામાં સારું પરિણામ ક્યારે મળે? જ્યારે આ બધાનો જરૂર મુજબ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. ચાલો ફટાફટ આ આખા વિશ્લેષણનો સાર જોઈ લઈએ. અહીં તમે જોઈ શકો છો નિદર્શન, પ્રયોગ, પ્રોજેક્ટ, આગમન, નિગમન, પૃથક્કરણ અને સંયોગીકરણ. દરેક પદ્ધતિનો એક ખાસ હેતુ છે. કોઈ બતાવવા માટે છે તો કોઈ જાતે કરવા માટે. કોઈ નિયમ શોધવા માટે છે તો કોઈ નિયમ લાગુ કરવા માટે. ખરી તાકાત આ બધાના મિશ્રણમાં છે, જેથી વિદ્યાર્થીઓ ખાલી જવાબો ઘોખે નહીં, પણ ખરેખર વિચારતા શીખે. અને આ સુંદર વિચાર આખી વાતનો સાર કહી દે છે. શ્રેષ્ઠ શિક્ષકો એ છે જે તમને બતાવે છે કે ક્યાં જોવું, પણ એ નથી કહેતા કે શું જોવું. મતલબ કે સાચું શિક્ષણ તૈયાર જવાબો આપવાનું નથી, પણ પોતાના જવાબો શોધવા માટે સક્ષમ બનાવવાનું છે. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. આ બધી પદ્ધતિઓમાંથી એવી કઈ પદ્ધતિ છે જે શીખનારને સૌથી વધુ સશક્ત બનાવે છે, જે તેમને માત્ર માહિતી લેનાર નહીં પણ જ્ઞાનના સર્જક બનાવે છે? આ સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.